નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટની ભાગોળે અમરેલીના પ્રેમી પંખીડાએ સજોડ આપઘાત કરી લેતા અરાટી વ્યાપી ગઈ હતી। અપરિણીત વિનોદ ઝાવડિયા અને તેની જ વાડીમાં કામ કરતી દાહોદ બાજુની ખેતમજૂરી પરિવારની પરિણીતા સાથે આંખ મળ્યા બાદ બંનેએ ગળાડૂબ પ્રેમમાં સમાજ એક નહીં થવા દે તે ડરે આપઘાત કર્યો હોવાનું તારણ નીકળે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અંતિમ ઘડીએ યુવકે મોટા ભાઈને ફોન કરીને કહ્યું હતું કે અમે ઝેરી દવા પીધી છે, તમારાથી બહુ દૂર છીએ। છેવટે શોધો ન આવતા જો કે મોબાઈલ લોકેશન મોકલતા બંને મળી આવ્યા હતા। આ અંગે મળતી વિગતો મુજબ મૃતક વિનોદભાઈ બાબુભાઈ ઝાવરિયા તેની વાડીમાં ભાગમાં ખેતી કરતા હતા। દાહોદ કુદરા બાજુની શ્રમિક પરિવારની 35 વર્ષીય પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરિણીતા અને તેના પરિવારે 2 વર્ષ સુધી વિનોદભાઈની વાડીમાં કામ કર્યું હતું। ત્યારબાદ કદાચ પરિણીતાના પરિવારને જાણ થઈ ગઈ હશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।